ક્વોડ્રેટિક પોલિનોમિયલ ફાઇન્ડ કરવાની. અને કઈ ગિવન છે એમાં પેલું લખેલું છે ને 3 ને 2 લખેલું છે કે શું લખેલું પહેલા ક્વેશ્ચનમાં શું લખેલું છે? પહેલો ક્વેશ્ચન હા 1/4 તે 1/4 લખેલું એ શું છે? એક લખેલું છે 1/4 અને બીજું વસ્તુ લખેલું છે -1. પણ 1/4 લખેલું એ શું છે અને -1 લખેલું એ શું છે? શું એ આલ્ફા ને બીટા નહીં મળે. ઉપર વાંચો બરાબર, હેડિંગ વાંચો. સમ ને પ્રોડક્ટ લખેલું છે ને, સમ એન્ડ પ્રોડક્ટ. એટલે સમ ઓફ ઝીરોસ ને પ્રોડક્ટ ઓફ ઝીરોસ આપણને પહેલાથી આપેલું છે અને આપણે પોલિનોમિયલ ફાઇન્ડ કરવાની. આ એવા સમ ઓફ ઝીરોસ છે. સમ ઓફ ઝીરોસ એટલે હું આલ્ફા પ્લસ બીટા લખું ભાઈ કે સમ ઓફ ઝીરોસ વર્ડ લખી દે, આલ્ફા પ્લસ બીટા લખું. આલ્ફા પ્લસ બીટાની વેલ્યુ આ એરિયા છે અને આ એરિયા આલ્ફા ઇન્ટુ બીટાની વેલ્યુ એરિયા છે. હવે પોલિનોમિયલ ફાઇન્ડ કરવાની હોય ને તમારું એકવાર ફોર્મ્યુલા યાદ રાખજો. આ જ ફોર્મ્યુલા આપણે બધા ક્વેશ્ચનમાં મૂકો. આ ફોર્મ્યુલા તમે જોઈ લો પહેલા. x² પછી આ માઇનસ આવું છે આલ્ફા પ્લસ બીટા એટલે સમ ઓફ ઝીરોસ. જ્યાં એરિયા લખેલું હોય ને એ જ વેલ્યુ. પછી આ એરિયા x છે ને પ્લસ આ એરિયા આલ્ફા ઇન્ટુ બીટા શું છે? પ્રોડક્ટ ઓફ ઝીરો. હા, હવે જો આ એરિયા x² તો સેમ જ લખવાનું, માઇનસ આલ્ફા પ્લસ બીટાના બદલે શું લખવાનું? આલ્ફા પ્લસ બીટાની વેલ્યુ એરિયા છે 1/4 તો આ 1/4 એમ જ લખવાનું. x ના બદલે તો x જ લખવાનું. આલ્ફા ઇન્ટુ બીટાની વેલ્યુ -1 તો આ -1 કેવી રીતના લખવાનું? બ્રેકેટમાં. બે સાઇન મિક્સ નહીં થવા જોઈએ એટલે બ્રેકેટમાં લખવાનું. હવે શું કરવું? આ એરિયા માઇનસ છે, આ પ્લસ છે, આપણે આ બ્રેકેટ ઓપન કરી દેવું. આહો બ્રેકેટ ઓપન કરી દેવું તો આ x² એમ જ. આ માઇનસ ના એરિયા -1/4 આ એરિયા x અને આ બધું વસ્તુનો મલાવીને એરિયા લખ્યું છે અને આ પ્લસ ને માઇનસ એટલે -1. હવે છે ને આ ધ્યાન રાખજો, નીચે જે બી નંબર હોય ને તે નંબરને આપણે કાઢવાનો. એટલે આપણે એવા નંબરથી મલ્ટીપ્લાય કરવાનું કે એવા નીકળી જાય. અહીંયા 4 હોય તો 4 થી મલ્ટીપ્લાય કરવા પડશે. તો અહીંયા હવે કરવાનું છે મલ્ટીપ્લાય બાય 4. જો તમે 4 થી મલ્ટીપ્લાય કરે તો શું આવે ખબર? આ 4 છે ને અહીંયા મલ્ટીપ્લાય થાય 4x². અહીંયા 4 હતો પણ એ નીકળી જાય અને ઉપર જે બી નંબર રહે. અને આ બાજુ આનું 4 થી મલ્ટીપ્લાય કરે તો 4. તો બસ આનો આન્સર આવી ગયો છે. અને આગળ તમે કે લખો તો બી કંઈ નહીં, નહીં લખો તો બી કંઈ નહીં, પણ તમે યાદ કેવી રીતના રાખો આના પરથી આ લખવાનું છે ને તમે ભૂલવો કરે. નીચે 4 હતો ને તો એ 4 નું મલ્ટીપ્લાય આની સાથે કરવાનું, આની સાથે કરવાનું. કર્યું છે બંને હાથે. આ બાજુ 4 આવી ગયો ને આયરવા અને આ બાજુ 1 હતો 4 આવી ગયો અને અહીંયાથી 4 નીકળી ગયો. બસ આટલી વસ્તુ જરાક, કેમ કે તમે મલ્ટીપ્લાય ડિવાઈડ કરવામાં જરાક પ્રોબ્લેમ થાય. તો આયરવા થઈ ગયું છે. પહેલો થયો છે મેં બીજો બી કરાવી દે. બીજો શું છે જોઈ લો ને જરાક. સમો આલ્ફા પ્લસ બીટા કેટલું છે બીજામાં? √2 અને આલ્ફા ઇન્ટુ બીટા 1/3. એટલે સમ ઓફ ઝીરોસ આયરવા છે, પ્રોડક્ટ ઓફ ઝીરોસ આયરવા છે. ફોર્મ્યુલા ઉપરનું જ આવે. ફોર્મ્યુલા બોલની જરાક નહીં થઈ. ફોર્મ્યુલા એટલે આયરવા ફોર્મ્યુલા નહીં મળે એકચ્યુઅલી, પણ જે બી આયરવા છે માઇનસ બ્રેકેટમાં એટલા સમ ઓફ ઝીરોસ આયરવા છે, પ્રોડક્ટ ઓફ ઝીરોસ આયરવા છે. હવે x² તો એમ જ લખવાનો, માઇનસ બી એમ જ. આલ્ફા પ્લસ બીટાની વેલ્યુ બ્રેકેટમાં લખવું આપણે. √2 છે પ્લસ નહીં, આ લખવાનું બાકી છે હજી. x લખવાનું બાકી છે પ્લસ આલ્ફા બીટાની વેલ્યુ આઈડિયા 1/3. હવે શું કરવું? બ્રેકેટ આપણે ઓપન કરી લખવું. નહીં તો બ્રેકેટ પહેલાથી ઓપન જ રાખી મૂકે તો જો આ નંબર માઇનસમાં નહીં મળે, આવો નંબર માઇનસમાં નહીં મળે. જોઈ લો બંને નંબર પ્લસમાં જ છે તો આ બ્રેકેટ
નીચ કરે તો બી ચાલી જાય, બ્રેકેટ કરવાના જ નહીં. બસ આ નંબર જરાક દૂર દૂર છે હવે, પણ કંઈ નહીં, ચલાવી લેવું. હવે શું કરવાનું આપણે? 3 છે ને અહીંયા, આ નહીં હોવા જોઈએ. અહીંયા 4 હતો તો 4 થી મલ્ટીપ્લાય કરેલું, અહીંયા નીચે 3 છે તો આપણે 3 થી મલ્ટીપ્લાય કરવું. 6 થી કરે તો બી એકચ્યુઅલી સેમ જ કહેવાય. 3 નો મલ્ટીપલ લેવાનો. એકચ્યુઅલી છે ને અહીંયા કે લખીએ, કે ની વેલ્યુ 1 2 3 4 ગમે તે આવી શકે, પણ પહેલા એનું આ 3 કરી નાખવું આપણે. મલ્ટીપ્લાય બાય 3 કરે તો શું આવે? જો મલ્ટીપ્લાય અને મલ્ટીપ્લાય કરે તો શું આવે? 3x સ્ક્વેર. આની સાથે મલ્ટીપ્લાય કરે તો નૈતિક 3√2 આવે. √6 નહીં આવી જાય. આનું 3 થી મલ્ટીપ્લાય કરે તો √6 નહીં આવે, નહીં આવે, કેમ કે 3 આવો છે અને √2 આવો છે. આ બે નંબરનું મલ્ટીપ્લાય કરવાનું છે. આ હીરો રૂટમાં હટે ને તો √6 આવે. સપોઝ આ હીરો બી રૂટમાં આવી ગયો તો √3 અને √2 નું મલ્ટીપ્લાય √6 આવે, પણ આ રૂટ નહીં મળે. આપણે ખાલી 3 થી મલ્ટીપ્લાય કરવાનું છે તો 3√2 આવું જ રહે. એક નંબર રૂટમાં નહીં મળે, એક નંબર રૂટમાં છે. અને બીજું શું લખવાનું? 1 ને હજી બાકી રહી ગયું. આ 3x સ્ક્વેર લખ્યું, 3√2 લખ્યું આયરુઆ, અને આને 3 થી મલ્ટીપ્લાય કરે તો આયરુઆ નીચેનો 3 નીકળી જાય 1. જો આમાં ભૂલ થવાના ચાન્સ છે, તમે કેવી રીતે યાદ રાખવું? આ 3 છે તો આનીથી મલ્ટીપ્લાય કરું 3x સ્ક્વેર આવી ગયું, આની સાથે મલ્ટીપ્લાય કરું 3√2 આવ્યું, x બી છે, અને અહીંયા જે 3 હતો નીકળી ગયો, ખાલી 1 રહ્યો છે તો બસ થઈ ગયું. જોઈ લો નેક્સ્ટ થર્ડ. આલ્ફા પ્લસ બીટા કેટલું છે થર્ડમાં? જોઈ લો ને જરાક. 0 આ 0 ના √5. તો હવે px ઇઝ ઇક્વલ ટુ શું આવે નૈતિક? x સ્ક્વેર માઇનસ બ્રેકેટમાં આલ્ફા પ્લસ બીટા. હવે બધી વેલ્યુ તારે જ બોલવાની છે. x સ્ક્વેર આલ્ફા પ્લસ બીટાની વેલ્યુ તો 0. જો બ્રેકેટ નહીં કરવો તો બી ચાલે, કેમ કે માઇનસ બ્રેકેટ માઇનસમાં નહીં મળે ને, તો 0. આ x અને આની વેલ્યુ √5. એટલે માઇનસ હોય તો આપણે બ્રેકેટમાં લખીએ, માઇનસ નહીં મળે તો ચાલે. નીચે તો કોઈ નંબર નહીં મળે, નીચે આવી રીતના નંબર હોય 4 તો આપણે મલ્ટીપ્લાય બાય 4 કરીએ. નીચે જો આવી રીતના 3 હોય તો મલ્ટીપ્લાય બાય 3 કરીએ. આમાં તો નીચે કોઈ નંબર જ નહીં મળે, બ્રેકેટ બી કર્યા નહીં મળે કે આપણે બ્રેકેટને સોલ્વ કરીએ. તો શું કરવાનું? આ 0 ને x નું મલ્ટીપ્લાય શું આવે? 0 જ. એટલે તમારે છે ને આયરવા લખવાનું જ નહીં, કેમ કે 0 ને x નું મલ્ટીપ્લાય 0 આવે એટલે લખવું હોય તો આવું લખાય. 0 ને x નું મલ્ટીપ્લાય 0 થયું પ્લસ √5. હવે કોઈ બી નંબરમાંથી તમે 0 માઇનસ કરો તો શું થાય? કંઈ ફરક નહીં પડે. હા ને, તમે 7 - 0 લખો કે ખાલી 7 લખો, સિમ્પ્લિફાઈ કરીને આ જાવ હે ને, એટલે આ -0 તમારે લખવાનું જ નહીં. એટલે આન્સર ડાયરેક્ટ આવ્યો. x સ્ક્વેર અહીંયાથી લીધો, -0x તો 0 જ આવે, એની લખવાનું, અને પ્લસ √5 તો આવ્યો છે. હવે ફોર્થ જોઈ લેવાની. આલ્ફા પ્લસ બીટા કેટલું છે? આલ્ફા પ્લસ બીટા ટેક્સ્ટ બુકમાં જોઈને બોલો ભાઈ. 1 આલ્ફા પ્લસ બીટા 1 ને આલ્ફા ઇન્ટુ બીટા 1 એ બી 1. આ જરાક મેં ક્વેશ્ચન અલગ અલગ છે તો આવી રીતના લાઈન કરી દેમ પછી મેં. હવે નૈતિક ફોર્મ્યુલા. तो आ गया x square minus bracket में alpha plus beta આલ્ફા પ્લસ બીટા x plus alpha beta x પ્લસ આલ્ફા બીટા. પછી નેક્સ્ટ સ્ટેપમાં x સ્ક્વેર સેમ જ લખવાનું હોય. આલ્ફા પ્લસ બીટાની વેલ્યુ 1 બ્રેકેટમાં લખું મેં, ચાલે એમ જ. આયરવા 1 પછી x અને આની વેલ્યુ 1 તો બસ આન્સર આવી ગયો. આમાં કોઈ નેગેટિવ નંબર બી નહીં મળે.
આ નંબર પોઝિટિવ હતો, આ નંબર પોઝિટિવ હતો, આપણે બ્રેકેટ કર્યું બી નહીં મળે અને 1 ને x નું મલ્ટીપ્લાય x જ આવે એટલે આ એરું આટલું જ ચાલે. આમાં 0 ને x નું મલ્ટીપ્લાય 0 આવતું હતું ને એટલે મેં 0 કરી નાખ્યો. પણ આમાં તો આ એરો આ જ આન્સર. હવે પાંચમો, આલ્ફા પ્લસ બીટા કેટલું છે? -1/4. -1/4 અને આલ્ફા ઇન્ટુ બીટા 1/4. 1/4. તો હવે ફોર્મ્યુલા px ઇક્વલ ટુ શું આવશે? ફોર્મ્યુલા એરો જ છે ને, અગાડી હું x સ્ક્વેર લખ્યું છે, માઇનસ બી લખ્યું. આલ્ફા પ્લસ બીટા આ ફોર્મ્યુલા લખते છે ને આપણે હમણાં, એટલા એરો. હા, પછી નેક્સ્ટ સ્ટેપમાં વેલ્યુ, આ તો સેમ જ. આની વેલ્યુ -1. માઇનસમાં છે તો બ્રેકેટમાં લખવું આપણે, એટલા એરો આ -1/4 બ્રેકેટ ઓવર x અને એરો આ 1/4. તો નેક્સ્ટ સ્ટેપમાં શું કરવું આપણે? પહેલાં માઇનસ ને માઇનસ સોલ્વ કરી નાખવું, પ્લસ કરી દેવું ને બ્રેકેટ બી કરી નાખવું. તો આ એરો એક્સ સ્ક્વેર એમ જ શું કરે, માઇનસ ને માઇનસ પ્લસ કરી નાખવું, બ્રેકેટ બી કરી નાખવું અને બાકીનું સેમ જ લખ્યું છે ને. બાકીનું માઇનસ માઇનસ પ્લસ કર્યું, બ્રેકેટ કરી નાખવું, બાકી બધું સેમ જ છે. હવે શું કરવાનું? નીચે 4 છે, નીચે 4 છે તો મલ્ટીપ્લાય બાય 4. તો આ એરો મલ્ટીપ્લાય બાય 4. તો આને 4 થી મલ્ટીપ્લાય કરવાનું એટલે 4x². આમાં આ 4 નીકળી જાય, ઉપરનો 1 બચે 1x. આમાં બી આ 4 નીકળી જાય, ઉપરનો 1 બચે તો આ 1 લખી લે. આમાં એક છઠ્ઠો બાકી છે, એ જાતે કરવાનો. આના પરથી પોલિનોમિયલ ફાઇન્ડ કરવાની છે ને. અને આલ્ફા પ્લસ બીટા શું છે? 4. પહેલું લખેલું એ સમ ઓફ ઝીરોઝ છે અને બીજું લખેલું એ પ્રોડક્ટ ઓફ ઝીરો. આ 4 ને 1 જ નંબર છે ને. પોલિનોમિયલ કેવી રીતના ફાઇન્ડ કરવાની એના પરથી? x² માઇનસ સમ ઓફ ઝીરોઝ એટલા એરવા છે આલ્ફા પ્લસ બીટા, પછી x અને આ બાજુ આલ્ફા ઇન્ટુ બીટા. તમે આના બદલે સમ ઓફ ઝીરોઝ વર્ડ લખે તો બી ચાલે, આના બદલે પ્રોડક્ટ ઓફ ઝીરોઝ વર્ડ લખે તો બી ચાલે. હવે શું આવે? x² તો સેમ જ. આલ્ફા પ્લસ બીટા એટલે શું લખવાનું? Alpha 4. આ એરવા 4 x. જો 4 ને મેં બ્રેકેટમાં લખું તો બી ચાલે, પણ 4 -4 હતું તો આપણે બ્રેકેટમાં લખતા, આ તો +4 જ છે ને, તો બ્રેકેટની બહાર લખે તો બી કંઈ પ્રોબ્લેમ નહીં મળે. અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે 1. તો બસ આન્સર આવી ગયો છે. સિમ્પ્લિફાઈ કરવાનું કંઈ મળે જ નહીં. કંઈ માઇનસ પ્લસ હતું તો આપણે સિમ્પ્લિફાઈ કરીને લખતા, કોઈ ફ્રેક્શનમાં નંબર હતો તો બી આપણે સિમ્પ્લિફાઈ કરતા, પણ આમાં કંઈ સિમ્પ્લિફાઈ કરવાનું જ નહીં મળે. તો બસ આન્સર આવી ગયો, લખી લો. પછી તમારે અલગ થવાનું છે.